તો આ તરફ કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈ ભાજપે પ્રચાર શરૂ કર્યો છે। ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા। કડીના ધનાલી, ઉમાનગર, નંદાસણ, ગણેશપુરા સહિતના ગામોમાં પ્રચાર કર્યો। ચૂંટણી પ્રચારમાં સાંસદ હરિભાઈ પટેલ, વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડા, ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આગેવાનો પણ જોડાયા। ધારાસભ્ય સીજે ચાવડાએ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। पंचायती चूंटणी कोई निशान पर लड़ाती नहीं, पण मोटा भागे भारतीय जनता पक्षना कार्यकरो गामना विकासना काम माटे सरपंच होय के न होय हमेशा तालुका पंचायत, जिल्ला पंचायत, मामलतदार कचेरी अने दरेक डिपार्टमेंटमां जईने पोताना गामना विकासना कामो करावता होय छे। इवन हमणे वृक्षारोपणनो समय आवशे तो गाममां वृक्षारोपणनी कामगीरी पण भारतीय जनता पक्षना कार्यकरो करता होय छे। ज्यारे ज्यारे विस्तारमां राज्यमां आफत आवे त्यारे अડીખમ ઉભા રહેવાની જે ખેવના છે ભારતીય જનતા પક્ષના કાર્યકરમાં, એના કારણે ये सरपंच में उभो એટલે ઓટોમેટિક સમરસ જ થાય અથવા બિનહરીફ થાય અને ચૂંટણી થાય તો ભારે લડતી જીતી જાય। અમે સવારથી ખેરપુર ગામથી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે અને લગભગ 8 થી 10 ગામ અમે ફર્યા છીએ અને ગામે ગામ ઉત્સાહ છે અને બહુ અમારું ભવ્ય સ્વાગત પણ થાય છે અને દરેક ગામના આગેવાનો અને મતદારો ખૂબ ઉત્સાહથી મત આપવાની વાત કરી।